પાટણ જિલ્લામાં ચૂંટણીમાં તેજ રાજકીય ગરમાવો. સમી જિલ્લા પંચાયત બેઠકમાં આમ આદમી પાર્ટીના ભીખાભાઈ નાડોદા મેદાને. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં તેજી આવી છે અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી સમી જિલ્લા પંચાયત બેઠક માટે ભીખાભાઈ નાડોદાએ પોતાની ઉમેદવારી સત્તાવાર રીતે નોંધાવી છે. સમર્થકો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં તેઓ કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ ભીખાભાઈ નાડોદાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ જનતા વચ્ચે રહીને પારદર્શક અને વિકાસલક્ષી કામગીરી કરશે. તેમણે જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય, માર્ગ વ્યવસ્થા, પાણી જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવો તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધતો જઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. કાર્યકરોમાં વિશ્વાસ છે કે સારા કામ અને વિકાસના મુદ્દાઓના આધારે પાર્ટી આ બેઠક પર જીત મેળવી શકશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં રાજકીય ચહલપહલ વધી રહી છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાનને વધુ તેજ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હું નાડોદા ભીખાભાઈ શંકરભાઈ, હું સમી જિલ્લા પંચાયતનો ઉમેદવાર. મને આમ આદમી પાર્ટી તરફથી ઉતારવામાં આવે છે, જેનાથી હું આમ જનતા સમીની આમ જનતાને નમ્ર અપીલ કરું છું કે પોતાનો કિંમતી મત આપી અને મને વિજય બનાવે અને હું દરેક સમસ્યાનું સમાધાન આમ જનતાનું હું કરીશ.